લોકશાહીમાં જ્યારે લોકોનો છેદ ઉડાડી દેવામાં આવે કે પછી સત્તાનો નશો જ્યારે અભિમાનમાં પરિવર્તિત થાય ત્યારે જેણે તમને સત્તા પર બેસાડ્યા છે એ જ લોકો તમને ઉખાડી ફેંકે છે અને આવું જ કંઈક જાણે આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થવા જઈ રહ્યું હોય તેવા નવા જૂનીના એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસના ફાળે જાય તેવો અંડરકરન્ટ પણ છે. હાલ અનેક જગ્યાએ સત્તાપક્ષ એટલે કે ભાજપનો લોકો સ્વયંભૂ વિરોધ કરી રહ્યા છે અને મત માંગવા આવેલા ઉમેદવારોને જેમ લીલાતો અને જાન પાછી ફરે તેવી રીતે પરત વળાવી રહ્યા છે. વોચ વરમાં કોઈ દેખાડો નહીં દેતા ના તમે આયા છો થીમ કે પેલા હા વોચ વરમાં થોભલાઓ જુઓ કમ્પ્લેન્ટ કરી થાકી જો કોઈ થોભલા બદલવા આયા આ રોડ તોડી નાખ્યા મેમો આવું ના ચાલે અમે પ્રમુખ બની ગયા છીએ અહીંયા એટલે મારે કમ્પ્લેન્ટ કરી જરૂરી છે. તમારા જે કાકા હોય ને એમ નહીં મેમોન કમ્પ્લેન કરી થોભલા જો આ થોભલા જો વોચ વરમાં કોઈ દેખાડો નહીં દીધો ના મેં પોતે કીધું તું કોઈ પણ આવશે ગાળ ફોડીને વાત કરે. જોયું લોકો કેટલી હદે ત્રાહિમામ પોકારી ગયા છે. આ બધા વચ્ચે મહત્વની વાત તો એ છે કે જનતા ખુલ્લેઆમ બોલતી થઈ છે અને પોતાનો અસંતોષ ઉમેદવારોના મોઢે બળાપો કાઢી વ્યક્ત કરી રહી છે. આવું જ થયું છે ભરૂચમાં કે જ્યાં ભીડભંજન વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ અને જનતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પછી ઝપાઝપી અને જેમાં મહિલાઓ જાણે રણચંડી બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને થોડી વાર માટે માહોલ તંગ બની ગયો. જોયું આ સ્થિતિ છે ગુજરાતમાં કે જ્યાં લોકોનો ભાજપ સામે આક્રોશ વધી રહ્યો છે. આવી જ રીતે વધુ એક વિડીયો સામે આવ્યો જેમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તારમાં પ્રચાર કરવા માટે ગયેલા ભાજપના કાર્યકર્તાઓને મહિલાઓએ ઉધડો લીધો અને ભગાડી દીધા. આમ ઠેર ઠેર ભાજપ સામે અસંતોષનો જુવાળ છે, જેનો સીધો ફાયદો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને થાય તેવું લાગી રહ્યું છે. એક તરફ જે બિનહરીફનો ખેલ થયો જેનાથી પણ લોકો વધુ આક્રોશમાં છે અને બીજી બાજુ ચૂંટાયેલા નેતાઓ 5 વર્ષ સિવાય દેખાતા નથી. આ રોષ જો બંને વસ્તુ ભેગી થશે તો ભાજપ માટે ગંભીર સ્થિતિ સર્જાય એ પ્રકારના એંધાણ છે. જોકે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તામાં નથી છતાં અડીખમ નિસ્વાર્થ ભાવે કામ કરતા કાર્યકર્તાઓની મહેનતના કારણે ભાજપના જાકારાનો લાભ કોંગ્રેસને મળશે. તેથી આ વખતે વર્ષો પછી કોંગ્રેસની મહેનત રંગ લાવે તેવું લાગી રહ્યું છે. અંતમાં એટલું જ કહેવું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે અને અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું તો આ નેતાઓનું તો શું ટકવાનું છે. ખેર 5 વર્ષે જનતાને પોતાના સાચા નેતા ચૂંટવાનો અવસર મળે છે તો તમારો મત આપી ફરજ નિભાવી લોકતંત્રને વધુ મજબૂત બનાવજો તેવી અપીલ છે.